હેલો ગાઈસ, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે નવો ટોપિક પર આપણે બ્લોગ બનાવીએ। અમારા ગોમ મંદિર છે, અમારા ગોમનું, અને આ શંકરનું મંદિર છે। બધા અમારા ગોમનું શંકરનું મંદિર છે। વિડીયો બનાવીએ 9 મિનિટનો જેવો વિડીયો બનશે આજે। જેવો તમને વિડીયો લાગતો રહે કોમેન્ટ અંદર કરતા રહો, એટલે કોઈ અંદર ભૂલ ચૂક હોય તો હું અંદર ચેન્જ કરતો રહું, બરોબર ને? અમારો શિવ મંદિર છે ગોમનું, આમ નાનું મંદિર છે। આ ગોમ પંચાયત છે। આ અમારા ગામની મંડળી છે, દૂધની ડેરી। આટલું હજી ઓર્ડર માઇકનો કર્યો, હજી સુધી માઇક આવ્યું નથી। એટલે માઇક આવશે ને એટલે અવાજ નહીં આવે વાયરાનો। અત્યારે અંદર વાયરો એડ થતો હશે, એ થોડું ઘણું એડજસ્ટ કરી લીધું મિત્ર, બરાબર ને? આપણે આજે નવો એકદમ વિડીયો બનાવવું, તમને મજા આવશે એવો વિડીયોમાં બને રહેજો તમે। વિડીયો સ્ટોપ ના કરતા, નકા વિડીયો મજા તમને નહીં આવે। બાઇક થોડુંક ધીરે આંકો એટલે કોઈ વધો ના આવે, એટલે વાયરો ઓછો આવે લગભગ મારા અંદરથી। પાછા જોશું એટલે ખબર છે એટલો અંદર વાયરો છે। અમારા ભાઈ મુકેશભાઈ નું પંચરે, મુકેશભાઈ કોઈ બોલવું તારે? આપણે પંચરી આવી દો, પંચર બંચર કરાવવું હોય અડધી રાતે સર્વિસ મિત્રાલ છે, તમારે જોતી હોય તો। અમારા વિનોદભાઈ બેઠા છે, એટલે વિનોદ દડા રમવા જવાનું કે નહીં? હા લાવ એમ ને? લગજી કાકા બીડી પીવો એમ? આ અમારા ગામ વજાપુર જૂના, અમારો ગામ નવા છે, અને આ જૂના એન્ટર આપણે થઈ ગયા। આ જૂના વાહની મંડળી। પ્રાથમિક શાળા પહેલાં અમે કેનાળ હતા કે નહીં, એટલે એ ટાઈમે ડીઝલથી મશીન ચાલુ કરવા જતા। એ આ ખાડિયાની અંદર ઠંડી વાય ને તોડી નાખે એવી અતિશય બાવળ વધારે છે કે નહીં, એટલે અમારા ગામની ચોકડી, જૂના ગામની ચોકડી। આ ડાયરેક્ટ ભાભર રસ્તો થાય। વાયરો અંદર ચેટલો આવે, મોટી તકલીફ છે, ધીમે ધીમે આપણે જઈએ છીએ અમારે કેનાળે। ઓટિયમ પૂર્ણી આવે છે, પણ રાતે આવે છે, એટલે ખાલી હું એમને જોઉં છું એક વસ્તુ તમને બતાવું, એની શાક લેવા દઉં સ્પેશિયલ। એ જિંદગીની અંદર ખાવું શાક જરૂરી છે, કે હુકા વિસ્તારમાં ઘણું થાય। હવે અમારે નહીં થતા, પહેલાં વધારે થતા, હવે નથી થતા। એને કહેવાય પટોળો। આપણે પટોળો લેજો, પાટણનો પટોળો નહીં પાવો। અમારા હનુમાન મંદિર આવી પહેલાં હું કહેવાતું કે જૂનું ગામ હતું, હજી કે નેવાના કટકા ને એવું બધું નીકળે છે ભાઈ, બધા કહે છે ભાઈ, મને બાકી કોઈ ખબર નથી। ખ્યાલ હોય એને અંદર કોમેન્ટ કરજો મિત્ર। તો આ બધું તમાકુ એ લવાઈ જાય, પત્તો તોડવાનું ચાલુ કરી દે। આ સૌથી ઊંચા ઊંચો મારો ધોરો બાઈકે લોડ પાડે હોય કે શિયાળા માટે, એટલે ગરમી આવે એકદમ ઉપર ચડીએ ને એટલે।
ઈકો ઈકો આપણા મિત્ર ફાઇનલી કેનાલે પહોંચી ગયા છીએ. આપણે આપણું કામ કરવાનું છે. ફાઇનલી મિત્ર આપણે કેનાલે પહોંચી ગયા છો. આપણે વેજપુર કેનાલ કહેવાય. મારા ભાઈ કહેતો હતો અંદર માટલા હોય તો બતા આમ કોઈ દેખાતું નહીં ને અંદર ઊંડું પોણી થાય એટલે નહીં જવાય એવું કોણ પડશીને અંદર પલળવાનું થાય તો કાન પડી ગયો તો હું એટલે પડે ને તો ઊભા થઈ ગયા હતા બરાબર ને એટલે થોડી તો ઘણી ધૂળ બી ચોટી ખચેરી પાછા ઊભા થઈ ગયા એ વીડિયાના ચક્કરમાં. અમારે સૌજીબા હોય તો ઠીક છે. હા આ મારે મોટરો વેલમ છે. આ મારી મોટર છે. આ ભાઈ વિનાયોની અમારા સૌજીબાની હવેલી આવી જઈ. સૌજીબા જો ફૂલ બીજો કમ્પ્લીટ વાય હાલ્યા કૂતરું ના કેડે સારું. આ શું વાયું સૌજીભાઈ? સૌજીબા આ અમારું મશીન છે. પહેલાં હોય કે મશીન રાખતા હોયથી હોય હવે નહીં બધા કઠલા મટી જાય તો કૂતરી મજા કરે. સારે કેડે ને સારું હોય તો એવી ઊંઘ આવે ને વાત છોડી દો. અમારા સૌજીભાઈ જો હાજરી આલે ને તેઓ વડલા વાયા છે. અમારા ગામમાં વડલા 3 વાયા 3 કે 4 અને વાયકન કેનાળે પોતે રહેતા તો કેનાળે વાવી દીધો. એટલે વૃક્ષ ગમે તે કરીને વાવે. વૃક્ષ વાવવું કોઈ વસ્તુ હેલી નથી પણ અમારા સૌજીભાઈ સેવાની કરે ફૂલ. ઉનાળે આવીને કેનાળ બંધ હોય ને તો ઉનાળે આવી અને વાડ કરી દો આવીને કેમ કે બકરું ઓઢો બીજું ના આવે એની હોર રાખવી પડે ને કાંઈ ખાઈ જાય. એટલે અમારે સૌજીભાઈ જો હોય ને તે વૃક્ષ બહુ હોય. જો બાવળ ને બીજા ને આ બધું એડુઓ વાયો છે ને. અમારા બોવાડામાં પહેલાં રહેતા અમારા બા એટલે એ ટાઈમે બોયડીઓ બહુ વાવી હતી. તે બહુ એકદમ વનીકરણ કરી નાખ્યું હતું કોણ. આપણે પટોળો ગોતીએ મળે તો ના હોય તો પાછા જતા રહીએ. હા તો સૌજીબાની હવેલી આ ફૂલ વાયું છે. કોઈ પટોળો બીજો છે નહીં ફૂંકાઈ ગયો હે. હવે થાય તો સારું છે. જો ફૂલ કેવું વીઆઈપી લાગે. તો આપણે પાછા જતા રહીએ ઘરે. કો તો ક્રિકેટ રમવા આવ્યો તો ક્રિકેટ રમી લઈએ બરાબર ને. વિડીયામાં તમે બન્યા રહેજો. મિત્રો તમે કહે પટોળો પટોળો શું કે આ પટોળો છે બરાબર. હું પટોળો કહું મૂકી દે કારેલો કહે છે બરાબર ને. આને ઓળખતા હશો. આનું શાક જોરદાર થાય પણ આપણને મળ્યો નથી. ખાલી આટલામાં જ હતો. આ હોય ચોટી રહ્યો તો બરાબર ને હોય છે પણ એટલો નથી શાકનો. આને દેવતા બાફ શેકીને પછી એની ચટણી બને મજા આવે ખાવાની. ફાઇનલ આપણે પાછા ગામમાં આવી ગયા છે. પીરા કાકા આ ગામમાં વરઘોડું લાગે કાઢ્યું. આ દોયડો ફરતા બોતલ લે. બસ હવે મિત્રો એન્ડ વિડીયોનું કરી નાખીએ. આ મારા ગામનો વડલો. આની અંદર અડધો કલાક જેવો ટાઈમ પાસ કરીએ અને પછી ઘર બાજુ નીકળી જઈએ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં. આપણે ક્રિકેટ રમવાનું મેદાન પણ કોઈ આવ્યું નથી. ઓકે બાય બાય હવે.